વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુતચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ જે છે એના વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂકેલા છીએ. હવે આજે આપણે ડિસ્કસ કરવાના છીએ વિદ્યુતચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. વિદ્યુતચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ એટલે કે પાર્ટિકલ નેચર ઓફ વેવ આપણે ડિસ્કસ કરવાના છીએ. એટલે હવે જો તરંગ જે છે એ કઈ રીતની હોય છે, એના જે ટ્રાવેલિંગની દિશા છે, એટલે કે તરંગ જે જગ્યાએ ગતિ કરે છે એના ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એને કેવા હોય છે, લંબ હોય છે. અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજાને પણ લંબ હોય છે, એવી આપણે લાસ્ટ લેક્ચરના અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. હવે જો કણ સ્વભાવ વિશે વાત કરીએ. કણ સ્વભાવના અંદર જો એના પહેલાં આપણે ડિસ્કસ કરીએ કે અમુક જે પ્રોપર્ટી હતી વિદ્યુત ચુંબકીય વિકિરણની, અમુક પ્રોપર્ટી હતી જે ખાલી તરંગ સ્વભાવના લીધે જ આપણને ખબર પડતી હતી કે એને જસ્ટિફાય કરવા માટે, એને આપણને સમજાવવા માટે આપણે એને તરંગ તરીકે લેવું પડે તો જ આપણને આઈડિયા આવે કે ના આ પ્રોપર્ટી શો કરતી હતી. કે એક્સક્લુઝિવ જે તરંગની પ્રોપર્ટી હોય, જેમ કે વિવર્તન અને વ્યતિકરણ, એ તરંગો જ બતાવે. વિવર્તન અને વ્યતિકરણ, વિવર્તન અને વ્યતિકરણ આ શું હોય? તરંગો જ બતાવે. હવે આપણે જોઈ લઈએ વિવર્તન અને વ્યતિકરણ શું છે. જો વિવર્તન એટલે તમારે કોઈ બી આપણે ધારો કે એક તરંગ અહીંયા જતી હોય, ઓકે, આ રીતે કોઈ તરંગ જાય છે. તરંગ આપણે પાણીના અંદર પથ્થરો નાખીએ તો આ રીતની તરંગો જ ઉદ્ભવે ને. વચ્ચે પથ્થરો નાખ્યો એટલે આપણને આમ તરંગો ઉદ્ભવે અને પાણીના અંદર આમ જતી હોય. ઓકે, તો આ તરંગ ધારો કે કોઈ પણ જતી હોય અને એના વચ્ચે કોઈ ઇન્ટરફેરન્સ આવે, એટલે ધારો કે અહીંયા કોઈ એવો પદાર્થ આવી ગયો વચ્ચે, આ રીતે, તો આ તરંગ શું કરશે કે અહીંયા આના સુધી આવશે, પછી અહીંયાથી આ ફરીથી ચાલુ થશે આમ. ઓકે, એટલે અહીંયા થાય છે શું કે આ વચ્ચે ઇન્ટરફેરન્સ આવ્યું, એટલે એના લીધે શું થયું કે આ તરંગ જે આવતી હતી એના રસ્તામાં આપણે આ રીતે કંઈક આવી ગયું, કોઈ પણ એક ઓબ્સ્ટિકલ આવી ગયું, એટલે કે કોઈ પણ એક અવરોધ આવી ગયો. તો અહીંયા શું થયું કે આના વચ્ચે જે જગ્યા હતી એમાંથી તરંગ નવું આખું ઉત્પન્ન થાય. તો અહીંયા આપણને એમ લાગે કે આ એક તરંગ છે અને આ એક બીજું તરંગ છે, પણ હકીકતમાં શું છે, આ એક સળંગ એક જ તરંગ છે, પણ આ વચ્ચે અવરોધના લીધે આપણને અહીંયાથી એવું લાગે છે કે આ શું છે, એ તરંગનું ઉદ્ભવ સ્થાન છે, એના જેવું આપણને લાગ્યું. એટલે તરંગોમાં એવું હોય કે તરંગ કોઈ જતું હોય, એટલે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આપણું બહાર કોઈ લાઇટ હોય અને આપણા ઘરનો દરવાજો આપણે ખોલીએ તો એની જે પ્રકાશ છે, આપણા ઘરના દરવાજાના અંદર જે પ્રકાશ છે એ બધો ફેલાઈ જાય છે. ઓકે, ના કે ખાલી દરવાજાને સીધો અથવા તો અંદર આવે અને પછી આખો ફેલાઈ જાય છે. અહીંયા પણ શું થાય કે અહીંયાથી એ સીધું આમ નથી ચાલતું, એ શું થાય કે અહીંયાથી આવી અને પછી ધીમે ધીમે ફેલાશે. જેમ જેમ આગળ જશે એમ વધારે ફેલાશે. ઓકે, આમ થશે. તો આ જે પ્રોપર્ટી છે એને શું કહેવાય? વિવર્તન કહેવાય. અને એ જે છે પ્રોપર્ટી એ ખાલી શું કરે? તરંગો જ બતાવે છે આપણને. ઓકે, હવે બીજી એક છે વ્યતિકરણ. વ્યતિકરણ એટલે જ્યારે બંને વેવ ભેગી થાય, તો એટલે ધારે કે આપણે અહીંયા એક વેવ હોય આમ, બરાબર, અને અહીંયા કોઈ બીજી વેવ ઉદ્ભવ થતી હોય, બરાબર. તો આ જે ભાગ છે એમાં શું થાય છે? બંને વેવ ભેગી થાય છે. ઓકે, હવે જો વેવ તમને ખબર છે કે આમ ચાલે, ઓકે, વેવ આમ ચાલે. તો ધારો કે આ વેવ જો આ રીતે હોય, બરાબર, અને બીજી વેવ પણ જો આ રીતે હશે, એક્ઝેક્ટલી આના જેવી બીજી વેવ પણ આ રીતે હશે, તો આ જે વચ્ચેનો ભાગ છે એ શું થશે કે અહીંયા આ બંને વેવ ભેગી થઈ અને એક નવી વેવ બનાવશે આમ, બરાબર, કે જે આ બંનેના
જે એમ્પ્લિટ્યૂડ છે એના સરવાળા જેવી હશે. તો જે નવી વેવ હશે એ શું હશે? બંનેના સરવાળા જેવી હશે. આમ નવી વેવ જે હશે એ બંનેના સરવાળા જેવી હશે અહીંયા. ઓકે, બંને ભેગી થઈને શું થાય? નવું બનાવે. હવે જો આ વેવ ઊંધી રીતે હોય કદાચ, કે જ્યાં આ વેવનો શૃંગ હોય અને ત્યાં આનો ગર્ત હોય, અને આ જે ગર્ત હોય ત્યાં આનો શૃંગ હોય, અવળી હોય વેવ, તો શું થશે? આ જે વેવ હશે આખી ડિસ્ટ્રોય થઈ જશે, પ્લેન સરફેસ આવી જશે. ઓકે, તો પાણીના અંદર આપણને આ રીતનું જોવા મળે કે જે બંને વેવ ભેગી થતી હોય તો ત્યાં કાં તો નવી વેવ ઉદ્ભવ થતી હોય, એટલે કે વધારે મતલબ બંનેનો સરવાળો થતો હોય, કાં તો પછી એ બંને ઝીરો થઈ જતી હોય, ડિસ્ટ્રોય થઈ જતી હોય બંને સરખી હશે તો. ઓકે, જો ઓછી થતી હોય, ઘણું આખો પ્લેન ના થાય, તો જે એની ઇન્ટેન્સિટી હોય એ ઓછી થાય. ઓકે, જો આ બંને સરખી હશે એક્ઝેક્ટ, આ જેટલું ઉપર હશે એટલું જ નીચે હશે તો ઝીરો થશે. જો આડાવડું હશે તો એ પ્રમાણે આપણને વેવ અહીંયા જોવા મળશે. એટલે વિવર્તન અને વ્યતિકરણ આપણને આ રીતે દર્શાવે છે. અને એ દર્શાવવા માટે તો આપણને પ્રકાશ જે છે એ આ પ્રમાણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ આ પ્રમાણે વિવર્તન અને વ્યતિકરણ બંને પ્રોપર્ટી બતાવે છે આપણને. તો એનો અર્થ એવો કે એ કેવો હોય? તરંગ નેચરની હોવી જોઈએ. પણ અમુક વસ્તુ છે, અમુક જે ઘટના છે એ એના તરંગ સ્વભાવથી આપણને જોવા મળે, એના તરંગ સ્વભાવથી આપણે સમજાવી શકતા નથી. ઓકે, એક તો છે ગરમ પદાર્થો દ્વારા થતું ઉર્જાનું ઉત્સર્જન, ગરમ પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણોનો સ્વભાવ, ઓકે, જેને શું કહેવાય? બ્લેક બોડી રેડિયેશન કહેવાય. બ્લેક બોડી રેડિયેશન. ઓકે, પછી બીજું જે છે એ જ્યારે ધાતુની સપાટી પર તરંગ અથડાય ત્યારે તેમાંથી નીકળતા ઇલેક્ટ્રોન, ઓકે, તો જેને આપણે શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ત્રીજું છે ઘન પદાર્થોની ઉષ્માધારિતામાં થતું વિચલન. ઓકે, ચોથું છે હાઇડ્રોજન વર્ણપટ. તો આ ચાર વસ્તુ જે છે એ આપણે પાર્ટિકલ નેચરથી સમજાવી શકીએ છીએ, વેવ નેચરથી સમજાવી શકતા નથી. એટલે જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણોને આપણે જો તરંગ તરીકે લઈએ તો આ ચાર વસ્તુ આપણે સમજાવી શકતા નથી. ઓકે, તો એના માટે આપણે શું કરવું પડે? એને કણ તરીકે સ્વીકારવો પડે, તો જ આ ચાર વસ્તુનું આપણે જસ્ટિફિકેશન લઈ શકીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે બ્લેક બોડી રેડિયેશન વિશે ચર્ચા કરીએ. ઓકે, તો બ્લેક બોડી રેડિયેશન અથવા તો કાળા પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણ. જો એના પહેલાં આપણે સમજવું પડશે કાળો પદાર્થ કોને કહેવાય. તો કાળો પદાર્થ એટલે કાળો કલર હોવો જરૂરી નથી. પહેલાં તો આપણે અત્યાર સુધી આપણું છેકથી નાનપણથી આપણે એવું ભણતા આવ્યા છીએ કે જે પદાર્થ બધા રંગોનું શોષણ કરે એને આપણે શું કહીએ? કાળો પદાર્થ કહીએ. આપણે વાંચ્યું છે ક્યાં. હવે જો અહીંયા કાળો પદાર્થ એ કાળો કલર કહેવાય. જે બધા રંગોનું શોષણ કરે ને એને શું કહેવાય? કાળો કલર કહેવાય. પણ કાળો પદાર્થ એટલે શું? કે જે બધી જ આવૃત્તિઓનું જે પદાર્થ બધી જ તરંગ લંબાઈનું શોષણ કરે. ઓકે, જે પદાર્થ બધી જ તરંગ લંબાઈનું શોષણ કરે એને શું કહેવાય? કાળો પદાર્થ કહે છે. ઓકે, હવે તમે જ્યારે કાળા કલરના કોઈ બોર્ડ ઉપર તમે જો પ્રકાશ આપાત કરો તો એમાંથી અમુક પાછો પણ આવશે.
ઓકે, તમે લાઇટ મારો, કાળા કલરનો પાટિયું હોય કે ગમે તે એના ઉપર લાઇટ મારો તો તમને દેખાશે કે અમુક લાઇટ જે છે એ ત્યાં રિફ્લેક્ટ થઈને પાછી આવે છે. તો એનો અર્થ એવું કે કાળો જે કલર છે એ ખાલી શું કરે છે, વિઝિબલ સ્પેક્ટ્રમના જે કલર્સ હોય એનું ખાલી શોષણ કરે છે, બાકી બધાનું ઉત્સર્જન કરતો હશે. હવે એને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ ના કહી શકીએ. કેમ કે એ આખો જે વર્ણપટ છે એની બધી જ તરંગ લંબાઈઓનું શોષણ કરતો નથી. જો આઈડિયલ બ્લેક બોડી કે જે એક્ઝેક્ટલી બધી તરંગ લંબાઈઓનું શોષણ કરે, રેડિયો વેવથી લઈ અને ગામા વેવ સુધી બધી જ તરંગ લંબાઈ જો શોષણ કરતો હોય તો એવો પદાર્થ મળવો મુશ્કેલ છે. પણ આપણે એને નિયર બાય કહી શકીએ. કાર્બન જે છે એ એના નિયર બાય આપણે લઈ શકીએ છીએ. ઓકે, એક સબસ્ટન્સ છે વેન્ટા બ્લેક. તમારે જો બ્લેક કલર જ જોવો હોય ને તો એક છે વેન્ટા બ્લેક. ઓકે, ગૂગલ કરજો એટલે તમને મળી જશે. વેન્ટા બ્લેક એ મોસ્ટ બ્લેકેસ્ટ મટીરિયલ ઓન ધ અર્થ છે. એટલે એ સૌથી વધારે કાળો મટીરિયલ છે. ઓકે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ધારો કે આ વેન્ટા બ્લેકથી હું કોટ કરી દઉં, આને બોર્ડને જો હું વેન્ટા બ્લેકથી કોટ કરી દઉં અને એના આગળ જો મારી માર્કર જો અહીંયા આમ લઈને ઊભો હોય એ પણ વેન્ટા બ્લેકથી કોટ કરેલી હશે તો તમને અહીંયાથી માર્કર નહીં દેખાય. તમને ખાલી આ એમ જ લાગશે કે કાળું પાટિયું જ છે, એના આગળનું કંઈ દેખાશે નહીં. આ વેન્ટા બ્લેકનું હશે તો એ દેખાશે નહીં. એટલો ડાર્ક પદાર્થ છે. એ 99.965% એની જે રેડિયેશન છે આપણે વિઝિબલ સ્પેક્ટ્રમની એનું શોષણ કરે છે. 99.965%. આ જો કે જો યાદ રાખવાની જરૂર નથી, એ ખાલી તમારી જાણકારી માટે. તો એટલો બ્લેક પદાર્થ છે. તો અહીંયા કાળો પદાર્થ એટલે જે શોષણ કરે, દરેકે દરેક જે એની તરંગ લંબાઈ છે એનું શોષણ કરે, એને શું કહેવાય, બ્લેક બોડી કહેવાય. ઓકે, હવે તમે કોઈ પણ પદાર્થને ગરમ કરો, ધારો કે આપણે લોખંડના કોઈ બ્લોકને ગરમ કરવાનું ચાલુ કરીએ, લોખંડને ગરમ થતાં તમે જોયું હશે ઘણા લોકોએ. તો લોખંડ પહેલાં શું હોય, એકદમ લાઇટ રેડ કલર બતાવે. સૌથી સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે એને ગરમ કરીએ તો એકદમ લાઇટ રેડ કલર બતાવે. એના પછી થોડું વધારે ગરમ કરતા તો એ રેડ કલર છે એ ડાર્ક થાય. ઓકે, ડાર્ક થાય પછી ધીમે ધીમે એ થોડો પીળાશ પડતો થાય. ઓકે, પછી એને વધારે ગરમ કરશો તો એ રેડમાંથી યલો થયો, યલોમાંથી વ્હાઇટ થશે, વ્હાઇટમાંથી એકદમ એક્સ્ટ્રીમ જ્યારે ટેમ્પરેચર પહોંચશે એટલે એ બ્લુ કલર બતાવશે. ઓકે, જોકે એટલું આપણે ટેમ્પરેચર પહોંચાડી શકતા નથી પણ એ લગભગ ઓલમોસ્ટ બ્લુ કલર બતાવે ત્યાં આગળ. ઓકે, તમે જોયું છે કે જે આપણે આગળ પણ આવતું હતું કે આગળના ધોરણોમાં કે સૌથી વધારે જો કોઈ જ્યોત હોય તો એનો સૌથી વધારે તાપમાનવાળો ભાગ કયો હોય, બ્લુ કલરનો હોય. ઓકે, તો જ્યારે તાપમાન વધશે એટલે શું કરશે, બ્લુ કલર બતાવશે. તો હવે આવી જે બ્લેક બોડી છે કે આવો જે કાળો પદાર્થ છે એને ગરમ કરીએ તો એ શોષણ તો બધી જ તરંગ લંબાઈનું કરે છે, સાથે સાથે ઉત્સર્જન પણ શું કરશે, બધી જ તરંગ લંબાઈનું કરશે. તો એ કલર કેમ બતાવે છે અને એનો કલર ચેન્જ કેમ થાય છે એનું પાછળ પણ કંઈક કારણ હોવું જોઈએ. ધારે કે કોઈ પદાર્થ છે એને લાલ રંગની તરંગ લંબાઈનું શોષણ કરે તો ઉત્સર્જન પણ લાલ રંગની તરંગ લંબાઈનું જ કરવાનું. ઓકે, એનું જે તરંગ લંબાઈ છે એ બદલાઈને કેમ આવે છે. તો ધારે કે અહીંયા જે કાળો પદાર્થ છે એની આપણે તરંગ લંબાઈ એટલે કે આવૃત તરંગ લંબાઈ લઈ લઈએ લેમડા અહીંયા, અને ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આપણે જો ગ્રાફ દોરીએ તો આપણને જોવા મળશે કે ઓછા ટેમ્પરેચરે શું થશે કે આ જે પદાર્થ હશે એ કેવું થાય, રેડ કલર. જો એના પહેલાં તમે સમજી લો કે આખો જે દ્રશ્ય વર્ણપટ છે, જો બીજી જે વિકિરણો છે આપણે દ્રશ્ય વર્ણપટની સિવાયના આપણે નરી આંખેથી જોઈ શકતા નથી. એટલે આપણે અહીંયા ચર્ચા કોની કરીએ છીએ, કલર્સમાં જ ચર્ચા કરી શકીએ. કેમ કે બીજી ઇન્ફ્રારેડ બતાવે છે કે યુવી બતાવે છે એ આપણને ખબર નહીં પડે. કેમ કે ઇન્ફ્રારેડ જે છે એ અહીંયા આવશે અને યુવી શું આવશે, અહીંયા આવશે. ઓકે, હવે આ જે છે કલર, આ લાલ કલરમાં આપણને ખબર છે કે 450 નેનોમીટર આપણને 700 નેનોમીટર 750 સમથિંગ નેનોમીટર આપણને બતાવે છે. ઓકે, અને અહીંયા જે છે એ 400 થી 450 નેનોમીટર 400 નેનોમીટર લખી દઈએ, 400 નેનોમીટર
એ બ્લુ કલર આપણને બતાવે અને અહીંયા રેડ કલર જે છે એ આપણને 750 નેનોમીટર જેવું આપણને જે તરંગ લંબાઈ છે એ બતાવે. તો સ્ટાર્ટિંગમાં શું હશે, અહીંયા રેડ કલરનો આપણને આપણે લોખંડનો બ્લોક જ વિચારીએ છીએ અહીંયા, તો લોખંડનો બ્લોક આપણને શું સ્ટાર્ટિંગમાં રેડ કલર વધારે પ્રમાણમાં બતાવે છે. તો એ બીજી તરંગ લંબાઈઓનું ઉત્સર્જન તો કરતો જ હશે, પણ આપણને રેડ કલર કેમ દેખાય છે, કેમ કે રેડ કલરની જે તીવ્રતા છે એ સૌથી વધારે છે, એટલે આપણને દેખાય શું, રેડ કલર. એ જે તીવ્રતા છે એ ધીમે ધીમે યલો કલર તરફ જાય, તો એનો અર્થ એવો કે યલો કલરની તીવ્રતા વધારે હોય તો આપણને યલો કલર દેખાય. ઓકે, એનો અર્થ એવો કે એવો નહીં કે એનાથી ઓછી તરંગ લંબાઈ એનાથી વધારે તરંગ લંબાઈનું જે ઉત્સર્જન છે એ થતું નહીં હોય, એ થતું હશે, પણ આપણને ઓબ્ઝર્વ કઈ થશે, જેની તરંગ લંબાઈ જેની તીવ્રતા વધારે હશે, સૌથી વધારે પ્રમાણમાં જે લોકો હશે એ આપણને વધારે દેખાશે. ઓકે, તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણને એમ દેખાશે કે આ જે ઓછી તરંગ લંબાઈ છે એનું જે ઉત્સર્જન છે એ પણ આટલું હશે. ધીમે ધીમે આપણને દેખાશે કે આ રીતે કંઈક બતાવે છે. ઓકે, તો આ T1 સમયે આપણે ગ્રાફ લઈ લઈએ. ઓકે, તો T2 સમયે આપણે જોશું કે એ જે તરંગ લંબાઈ છે એ કેવી થશે, શિફ્ટ થશે. કઈ બાજુ, નાની તરંગ લંબાઈ તરફ. અહીંયા રેડમાંથી બ્લુ થાય છે, જો એટલે મોટી તરંગ લંબાઈમાંથી નાની તરંગ લંબાઈ તરફ શિફ્ટ થાય છે. એટલે ધીમે ધીમે એ T2 સમય શું છે, આવું કંઈક આપણને બતાવે છે. તો તરંગ લંબાઈ અહીંયા T2 તરીકે આ હતી. તો અહીંયા ધારે કે આ જે તરંગ લંબાઈ જે તીવ્રતા સૌથી વધારે કદાચ જો 750 નેનોમીટરની હોય, ઓકે, આ તમારે લખવાનું નથી, તમારે ગ્રાફ તો ખાલી આટલો પ્લેન જ દોરવાનો છે, ધ્યાન રાખજો. આ ખાલી હવે હું જે દોરું છું ને એ તમારે લખવાનું નથી, આ ખાલી આટલું લખી દીધું, T2 ઇઝ ગ્રેટર ધેન T1. ઓકે, હવે જો આ ધારે કે 750 નેનોમીટર હોય, તો એનો અર્થ એવો કે આ જે ટેમ્પરેચર છે એ સમયે સૌથી વધારે તીવ્રતા કોની, 750 નેનોમીટરની. 750 નેનોમીટરની તરંગો આપણને કયો કલર આપે છે, તો વિઝિબલ સ્પેક્ટ્રમમાં આપણને દેખાય છે કે ભાઈ લાલ કલર આપે છે. ઓકે, તો આ જે પદાર્થ છે એ ગરમ થતી વખતે T1 ટેમ્પરેચરે આપણને શું દેખાશે, લાલ કલરનો દેખાશે. એને વધારે ગરમ કરતા જઈએ તો એ શું થશે, લાલ કલરની તરંગ લંબાઈથી ઓછી તરંગ લંબાઈના જે વિકિરણો છે એ વધારે પ્રમાણમાં આવવાનું ચાલુ થઈ જશે. અને T2 ટેમ્પરેચરે ધારે કે અહીંયા આપણને 400 નેનોમીટરની જે તરંગ લંબાઈ છે એ સૌથી વધારે પ્રમાણમાં બહાર આવતી હોય, તો એનો અર્થ એવો કે આ જે પદાર્થ છે જેને આપણે ગરમ કરીએ છીએ એ શું કરશે, બ્લુ કલરનો આપણને દેખાશે. ઓકે, બાકી તરંગ લંબાઈ બધી ઉત્સર્જન તો થાય જ છે. તો જો, તો અહીંયા આપણને કેમ આવું થાય છે કે ભાઈ એક તરંગ લંબાઈ એ તો ભાઈ જો બ્લેક બોડી છે એટલે દરેક તરંગ લંબાઈનું શોષણ અને ઉત્સર્જન તો કરવાની છે. ઓકે, શોષણ કરશે, જરૂર પડે ઉત્સર્જન પણ કરશે. ઓકે, પણ એક તાપમાને તમને 750 નેનોમીટરની આવૃત્તિ વધારે મળે છે, તરંગ લંબાઈ વધારે મળે છે, જ્યારે બીજા ટેમ્પરેચરે તમને 400 નેનોમીટરની તરંગ લંબાઈ વધારે મળે છે. ઓકે, હવે એનું કારણ શું થાય, તો એનું કારણ જે છે એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપ્યું. હવે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શું કીધું કે અહીંયા જે ઉર્જાનું શોષણ છે, કાળા પદાર્થ દ્વારા ઉર્જાનું શોષણ છે એ સતત રીતે નથી થતું. એ શું થાય, અસતત રીતે થાય. અને એ શેમાં થાય, એ ક્વોન્ટાઇઝડ પેકેટમાં થાય, એટલે કે પેકેટ ઓફ એનર્જી. એને આપણે તો પ્લાન્કે શું કીધું કે જે ઉર્જાનું શોષણ છે એ સતત રીતે નથી થતું, અસતત રીતે થાય છે. અને એ કેસમાં થાય છે, જથ્થામાં થાય છે. ઓકે, એટલે એક જથ્થાની એનર્જી એમણે લઈ લીધી, બરાબર, એક જથ્થાના અંદર એનર્જી આપણે એ બ્લેક બોડી લઈ લીધી અને પછી જે પ્રમાણે એટલે લઈ લીધી એટલે ઇન ધ સેન્સ કે તમે નીચે જે તમે એને બ્લોકને ગરમ કરો છો એમાંથી એને ઉર્જા મળી. આ બ્લોકને આપણે ગરમ કરવાનું ચાલુ છે, એના અંદર ઉર્જા મળી. હવે આ જે ઉર્જાનું શોષણ અસતત રીતે થાય છે એ રીતે ઉત્સર્જન પણ શું થશે, અસતત રીતે થશે. એટલે અમુક જે ઉર્જા છે એ વધારે પ્રમાણમાં બહાર નીકળશે, અમુક જે ઉર્જા છે એનું ઓછા પ્રમાણમાં ઉત્સર્જન થશે. ઓકે, તો આમણે જે પ્લાન્ક હતા એમણે શું કરી દીધું કે જે પેકેટ જથ્થો છે, ઉર્જાનો જે જથ્થો છે એનું નામ શું આપી દીધું, ક્વોન્ટમ. એમણે શું નામ આપી દીધું, ક્વોન્ટમ. હવે ક્વોન્ટમ એટલે એ ઉર્જાનો જથ્થો, ઉર્જાનો જથ્થો, અને એની જે ઉર્જા છે એ શેનાથી બતાવી, E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. ઓકે, જ્યાં h શું છે, જ્યાં h બરાબર
પ્લાન્ક અચળાંક અને જેની મૂલ્ય છે એ શું થાય 6.626 ઇન્ટુ 10 ટુ ધ પાવર -34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્લાન્કનો જે અચળાંક છે એનું જે મૂલ્ય છે એ કેવું 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, અને આ ન્યૂ એટલે તમારું શું થાય આવૃત્તિ. ઓકે, ન્યૂ બરાબર આવૃત્તિ. ઓકે, હવે આપણને ખબર છે કે c ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ, તો ન્યૂ બરાબર શું થાય c ભાગ્યા h, અરે સોરી લેમ્ડા ન્યૂ, તો c ભાગ્યા લેમ્ડા. તો એનો અર્થ એવો કે E ઇઝ ઇક્વલ ટુ શું થાય hc અપોન લેમ્ડા, hc અપોન લેમ્ડા. તો અહીંયા આપણને શું દેખાય છે કે જો આ બંને કોન્સ્ટન્ટ છે, h અને c બંને શું છે કોન્સ્ટન્ટ છે. c એટલે 3.0 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પ્રકાશની ઝડપ છે બદલાવાની નથી, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ જ રહેવાની, એક ટાઈપનું કેવું છે અચળ મૂલ્ય છે. h પણ શું છે 6.626 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ ઇન્ટુ સેકન્ડ. તો એનો અર્થ એવું કે આ બંને અચળ છે તો E ચલે છે 1/λ, આવું થાય E ચલે છે 1/λ. તો એનો અર્થ એવો કે સ્ટાર્ટિંગમાં શું થાય, હવે જો હવે બધો ક્લિયર આપણને ખબર પડશે કે જો સ્ટાર્ટિંગમાં શું હતું, અહીંયા ટેમ્પરેચર ઓછું, શું ટેમ્પરેચર ઓછું એટલે ઉર્જા ઓછી. ઓકે, ટેમ્પરેચર ઓછું એટલે ઉર્જા ઓછી. ઉર્જા ઓછી હોય તો તરંગ લંબાઈ કેવી હોય વધારે હોય. ઉર્જા ઓછી હોય તો તરંગ લંબાઈ વધારે હોય. તો અહીંયા જે ઉત્સર્જન કરે છે એ કેવું વધારે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. રેડ કલરની જે તરંગ લંબાઈ છે એ વધારે છે તો વધારે તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. ઓકે, પછી આપણે અહીંયા ટેમ્પરેચર વધાર્યું, સતત આપણે વધારે ગયા એટલે ઉર્જા વધી ગઈ. તો ઉર્જા વધારે હોય તો તરંગ લંબાઈ કેવી હોય ઓછી હોય, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. તો ઉર્જા વધારે હોય તો તરંગ લંબાઈ ઓછી હોય. તો એનો અર્થ એવો કે જ્યારે છેલ્લા પોઈન્ટે જ્યારે એ કલર બ્લુ થયો એટલે આપણને શું જોવા મળ્યું કે 400 નેનોમીટરની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. ઓકે, તો એનો અર્થ એવો થાય કે અહીંયા એક વસ્તુ આપણે ફિક્સ, જો આના તો બરાબર બ્લેક બોડી રેડિયેશન તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો એને પહેલાં સમજ નથી પડતી આપણને કે ભાઈ આ કેમ આવું થતું હશે કે વધારે ઉર્જા આપીએ કલર બદલાય, જેમ જેમ તાપમાન વધારીએ એમ કલર બદલાય. ઓકે, એ કોણે આ પ્લાન્કને જ્યારે એમણે આ થિયરી આપી કે E ઇઝ ઇક્વલ ટુ h ન્યૂ, અને જે ઉર્જાનું શોષણ છે એ શેમાં થાય છે જથ્થામાં થાય છે. ઉર્જાનું શોષણ શેમાં થાય છે જથ્થામાં થાય છે. એટલે એનો અર્થ એવો કે ઉર્જાનું શોષણ શેમાં થાય છે h ન્યૂના અંદર થાય છે. આ શું થયું એક જથ્થો થયો ઉર્જાનો h ન્યૂ. ઓકે, એટલે એની જે આવૃત્તિ હશે એના જેટલા જે પેકેટ છે એટલે આપણે એટલે ટૂંકમાં પ્લાન્કે શું કીધું હતું કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ શું છે એક સ્ટ્રીમ ઓફ પાર્ટિકલ છે, એટલે કે પાર્ટિકલનો પ્રવાહ છે, નાના કણનો પ્રવાહ છે. અને જે દરેક કણ છે એની એનર્જી કેટલી છે h ન્યૂ જેટલી છે. ઓકે, જે આ વેવ આવે છે આપણા જોડે એ કેવું છે નાના આવા કણનો બનેલો છે. ઓકે, નાના આવા કણનું બનેલું છે. અને દરેક કણનું જે ઉર્જા છે એ કેટલી છે h ન્યૂ જેટલી છે. ઓકે, જેટલી એની ફ્રીક્વન્સી એટલી એની ઉર્જા, જેટલી એની આવૃત્તિ, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, જેટલી એની આવૃત્તિ એટલી એની ઉર્જા થશે. ઓકે, તો હવે જ્યારે પ્લાન્કે આ બધું આપણને આપી દીધું એના ઉપરથી આપણને એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો કે બ્લેક બોડી રેડિયેશન કેમ આવું બિહેવિયર કરે છે. ઓકે, હવે બીજું કે અહીંયા જ્યારે તમે આપણે પહેલાં ભણતા હતા કે ભાઈ બ્લુ કલર છે ફ્લેમનો એમાં સૌથી વધારે તાપમાન હોય. તો હવે આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ બ્લુ કલર એટલે સૌથી ઓછી તરંગ લંબાઈ, અને સૌથી ઓછી તરંગ લંબાઈ એટલે સૌથી વધારે ઉર્જા. એટલે આપણને ખબર પડે કે ભાઈ બ્લુ કલરની જે ફ્લેમ છે એ સૌથી વધારે ઉર્જા આપે છે. એટલે સૌથી વધારે આપણને તાપમાન આપશે. તમે જોજો ઓક્સી એસિટિલિન જ્યોત એટલે કે જે પેલું ગેસ વેલ્ડિંગના અંદર વપરાય છે એ કેવી છે બ્લુ કલરની છે. ઓકે, એ પીળા કલરની એ લોકો પહેલાં જ્યારે જ્યોતને પ્રજ્વલિત કરે એટલે કે જ્યોતને સળગાવે જ્યારે લાઇટરથી ચાલુ કરે એને તો એ પીળા કલરની બતાવે, પછી એ લોકો એડજસ્ટ કરી અને એને બ્લુ કલરની કરે. કેમ કે એના અંદર સૌથી વધારે તાપમાન આપણને જોવા મળે. તો વેલ્ડિંગ કરવા માટે જે તાપમાન જરૂરી છે એ બ્લુ કલરના અંદર જલ્દી મળી જાય એમને. રેડ કલર યલો કલરમાં મળે નાય મળે એવું છે. ઓકે, વધારે સમય માટે ચાલુ રાખો તો કદાચ એચિવ થઈ જાય, કદાચ ગળી જાય, પણ બ્લુ કલરના અંદર આપણને જલ્દી મળે એટલા માટે. તો
E ઇઝ ઇક્વલ ટુ h નું તમારા માટે એક નવું સૂત્ર અહીંયા આપણને મળી ગયું. E ઇઝ ઇક્વલ ટુ h નું અને આ E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા. જો કે આ તો શું ખાલી સમજવા માટે જ હતું. આ બે સૂત્રો છે એ તો E ઇઝ ઇક્વલ ટુ h નું બરાબર hc અપોન લેમ્બડા. ઓકે, આપણને આ સૂત્ર મળી ગયું. તો કોઈ પણ જે તરંગ છે એની ઉર્જા આપણે લેવી હોય તો આપણે h ની મદદથી ગણી શકીએ છીએ. ઓકે, તો આ હતું બ્લેક બોડી રેડિયેશન. હવે આપણે આવીએ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર. ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના અંદર શું હતું? એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા. એચ હર્ટ્ઝ નામના જે વૈજ્ઞાનિક હતા. હવે શેની ચર્ચા કરીએ? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના અંદર એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા. એમણે શું દર્શાવ્યું કે અમુક ધાતુ એટલે કે સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ, ઓકે, સીઝિયમ, મોસ્ટલી પહેલા વિભાગની એસ બ્લોકની ધાતુ, પહેલા સમૂહની. ઓકે, તો આ જે એચ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક હતા એમણે શું કીધું કે સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ જેવી અમુક ધાતુઓ છે એના પર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે છે એટલે એના અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ઓકે, તો એના માટે એમણે પ્રયોગ કર્યો. એક પ્રયોગના અંદર કેવું હતું કે અહીંયા એક ડિટેક્ટર મૂકી દીધું, સંસૂચક કહેવાય એને ગુજરાતીમાં. તો અહીંયા ડિટેક્ટર મૂકી દીધું અને આખી આ શૂન્યાવકાશ ચેમ્બર એમણે તૈયાર કરી અને અહીંયા એક ધાતુની પ્લેટ મૂકી દીધી. તો આ શું છે? ધાતુની પ્લેટ છે. આ શું છે? સંસૂચક, ડિટેક્ટર. અહીંયા પ્રવાહ માપવા માટે અને તો આ પોઝિટિવ અને આ નેગેટિવ અને અહીંયા એમીટર મૂકી દીધું પ્રવાહ માપવા માટે. તો હવે એમણે એવું ઓબ્ઝર્વ કર્યું કે હમણાં તો કોઈ પ્રવાહ વહેતો નહીં હોય. કેમ કે આ વચ્ચે શૂન્યાવકાશ છે. ઓકે, તો એના અંદર કોઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે મીડિયમ છે નહીં, માધ્યમ હાજર નહીં, બરાબર. એટલે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન પોતાની રીતે તો અહીંયાથી અહીંયા જશે નહીં. અહીંયા એમણે ઋણ વીજભાર આપ્યો. આ ઋણ ભારિત પ્લેટ છે, આ ધન ભારિત પ્લેટ છે. આના અંદર આપણે જો માધ્યમ મૂકી દઈએ, આ બંને જો કનેક્ટ કરી દઈએ તો આપણને ખબર પડે કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળીને અહીંયા જાય, બરાબર. પણ હાલ જશે નહીં. કેમ કે વચ્ચે કોઈ માધ્યમ હાજર નહીં અને તમે પેલાથી નાખો એટલે અને શું કહેવાય તારથી તમે અટેચ કરો તો જશે, એના સિવાય જશે નહીં. પણ જો એના ઉપર જો કોઈ કિરણપુંજ પડે એટલે આના ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે તો ખબર પડી કે ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી અને આ સંસૂચક તરફ જાય છે. અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી અને આ સંસૂચક તરફ જાય છે. ઓકે, તો હવે આવું કઈ રીતે થતું હશે? તો આવું કઈ રીતે થતું હશે કે ભાઈ પહેલાં નહોતું જતું અને પછી જ્યારે પ્રકાશ એના ઉપર આપાત કરવામાં આવ્યો તો આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન છે એ જશે સંસૂચક તરફ. ઓકે, તો આ જે પ્રયોગ હતો એના અમુક પરિણામો જે છે એ આ પ્રમાણે હતા. સૌથી પહેલાં શું હતું કે જ્યારે ધાતુની સપાટી ઉપર ઇલેક્ટ્રોન આપાત થાય છે એટલે તરત જ ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય છે એટલે તરત જ ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. એટલે કે પ્રકાશની બંને વચ્ચે, એટલે કે પ્રકાશ આપાત થાય એ અને ઇલેક્ટ્રોન નીકળે એ બંને વચ્ચે સમય બગડતો નથી. એટલે કે સમય નથી, એમ વચ્ચે સમય આપણને
મળતો નથી. ઓકે, સમય બગડતો નથી એની જગ્યાએ આપણે લખી દઈએ સમયગાળો જતો નથી. ઓકે, હવે તો પહેલું ઓબ્ઝર્વેશન આ હતું કે જેવો એના ઉપર પ્રકાશ આપાત થશે એવું તરત જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. બંને વચ્ચે ટાઈમનો કોઈ ગેપ નથી. ઓકે, એટલે એવું નથી કે અહીંયા પ્રકાશ આવ્યો, થોડી વાર બેઠો, ચા પાણી નાસ્તો કર્યો અને પછી ઇલેક્ટ્રોન નીકળ્યો, એવું નહીં. જેવો પ્રકાશ અહીંયા ધાતુની સપાટી પર પડશે એવું તરત ઇલેક્ટ્રોન બહાર નીકળશે. ઓકે, એટલે કે નીકળવાનું ચાલુ થશે. કંઈ એક છે નહીં, બરાબર, એક ઇલેક્ટ્રોન નહીં નીકળે, સતત એ નીકળવાનું ચાલુ થશે. બીજું કે નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા, નીકળતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેટલો તમે બ્રાઇટ પ્રકાશ એને આપશો, ઓકે, નોર્મલ બલ્બ ચાલુ કર્યો હશે તો ઓછા ઇલેક્ટ્રોન નીકળશે, હેલોજન ચાલુ કર્યું તો વધારે ઇલેક્ટ્રોન નીકળશે. આનો અર્થ એવો થાય, ઓકે, કે જે એની ઇલેક્ટ્રોન નીકળવાની સંખ્યા છે એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે કે કેટલો તમે તેજસ્વી પ્રકાશ આપ્યો છે એટલું એ વધારે ઇલેક્ટ્રોન નીકળશે. ત્રીજું જે છે એ ઇલેક્ટ્રોન નીકળવા માટે એક લઘુત્તમ ઇલેક્ટ્રોન નીકળવા માટે એક લઘુત્તમ આવૃત્તિ જરૂરી છે. ઓકે, જેને μ0 કહે છે. μ0 કહે છે એટલે કે દેહલી આવૃત્તિ, થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કહેવાય એને. તો દેહલી આવૃત્તિ કહે છે એક લઘુત્તમ આવૃત્તિ જરૂરી છે. તેનાથી ઓછી આવૃત્તિમાં ઇલેક્ટ્રોન નીકળશે નહીં. તેનાથી ઓછી આવૃત્તિ ઉપર ઇલેક્ટ્રોન નીકળશે નહીં. તો આ ત્રણ જે ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે એક્સપેરિમેન્ટ હતો, આના ત્રણ શું હતા? અવલોકનો હતા. આ ત્રણ શું હતા? અવલોકનો હતા. બરોબર, આનું આપણે ચર્ચા કરીએ. એક એક અવલોકનનું જસ્ટિફિકેશન કઈ રીતનું થાય છે એના ઉપર આપણે ચર્ચા કરી. તો આ ત્રણ અવલોકન હતા કે ભાઈ એની સપાટી પર જે રીતે પ્રકાશ આપાત થાય એટલે તરત ઇલેક્ટ્રોન બહાર નીકળવાનું ચાલુ થાય છે. બીજું કે જેટલો તમે પ્રકાશ એના ઉપર બ્રાઇટ આપશો, ઓકે, જેટલો વધારે પ્રકાશ એટલે કે જેટલો વધારે પ્રમાણ, જેટલી પ્રકાશની તીવ્રતા વધારે છે એટલી નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે છે કે ઇલેક્ટ્રોન બહાર વધારે નીકળશે. ત્રીજું જે છે કે જ્યાં સુધી તમે એને એક લઘુત્તમ ફ્રીક્વન્સી નહીં આપો, એક મિનિમમ ફ્રીક્વન્સી તમે નહીં આપો ત્યાં સુધી ઇલેક્ટ્રોન નીકળશે નહીં. એનાથી વધારે ફ્રીક્વન્સી હશે તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એટલે અહીંયા જે તમારી લઘુત્તમ ફ્રીક્વન્સી છે એને શું કહેવાય છે? μ0 કહેવાય છે. અને μ0 એટલે શું કહેવાય? દેહલી આવૃત્તિ એટલે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. તો આપણે આ ધીમે ધીમે અવલોકનો છે એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું અવલોકન શું હતું કે તરત જ ઇલેક્ટ્રોન આપી દે છે. એના પછી બીજું જે છે એ તમારું શું હતું કે તરત ઇલેક્ટ્રોન આપી દે છે. બીજું છે પ્રકાશની તીવ્રતા ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા આધાર રાખે છે. ત્રીજું કે મિનિમમ જ્યાં સુધી એને ફ્રીક્વન્સી નહીં મળે ત્યાં સુધી ઇલેક્ટ્રોન નીકળશે નહીં. ઓકે, તો આ જે બધી વસ્તુ છે એ ક્લાસિકલ મિકેનિક્સ દ્વારા આપણને ખબર પડતી નથી. ઓકે, ક્લાસિકલ મિકેનિક્સ એટલે ચીરસમિત યંત્રશાસ્ત્ર. ચીરસમિત યંત્રશાસ્ત્ર આપણને શું કહે છે? ચીરસમિત યંત્રશાસ્ત્ર આપણને શું કહે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. ઓકે, એટલે અહીંયા આ ધાતુનું જે પ્લેટ હતી એનાથી સંસૂચક તરફ જશે એટલે કંઈક સ્પીડે તો જશે ને. ઓકે, એ કંઈક એની ઉર્જા હશે, કેમ કે વચ્ચે તો શૂન્યાવકાશ છે તો કંઈક એની ઉર્જા હશે એનાથી આ જશે. ઓકે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ બંને પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે એવું કોણ કહે છે આપણને? ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે ચીરસમિત યંત્રશાસ્ત્ર કહે છે.
પણ હકીકતમાં કેવું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જ ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા જ જે છે એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા છે એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખતી નથી. ઓકે, અથવા તો બીજા શબ્દોમાં આને કહીએ પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતા. પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યા જ આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા છે એ આધાર રાખતી નથી. ઓકે, કેમ કે ધારો કે તમે પોટેશિયમનો કોઈ ટુકડો લો, અહીંયા આ પોટેશિયમનો કોઈ ટુકડો આપણે અહીંયા લીધો છે. ઓકે, એના ઉપર તમે લાલ રંગનો પ્રકાશ, લાલ રંગનો અહીંયા ગોળો ચાલુ કર્યો તો લાલ રંગ છે એ 4.3 ગુણ્યા 1014 હર્ટ્ઝથી 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ સુધી આપણને લાલ કલર બતાવે. તો આ લાલ કલરનો પ્રકાશનો તમે ગમે એટલો તેજસ્વી અહીંયા સ્ત્રોત તમે અહીંયા રાખી દેશો, લાલ કલરના પ્રકાશનો ગમે એટલો તેજસ્વી સ્ત્રોત રાખી દેશો તો એ પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન નીકળશે નહીં. ઓકે, પણ જેવો તમે અહીંયા પીળા રંગનો સ્ત્રોત લો, અહીંયા શું કરો, પીળા રંગનો કોઈ સ્ત્રોત લીધો, ઓકે, પીળો અને આ શું છે, લાલ છે, તો પીળા રંગનો સ્ત્રોત છે તો પીળા રંગની જે આવૃત્તિ છે એ 5.1 ગુણ્યા 1014 હર્ટ્ઝથી ઉપર છે. ઓકે, 5.1 ગુણ્યા 1014 હર્ટ્ઝથી 5.2 ગુણ્યા 1014 હર્ટ્ઝ સુધીની છે. તો જેવો તમે પીળો પ્રકાશ થોડો બી એકદમ કહેવાનો મતલબ એકદમ ડીમમાં ડીમ જે ગોળો હોય એવો પીળા કલરનો જેવો તમે ચાલુ કરશો તો પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન નીકળવાનું ચાલુ થશે. એટલે પીળા રંગની એકદમ ઓછી તીવ્રતાવાળો સ્ત્રોત બી તમે ખાલી ચાલુ કરશો તો ઇલેક્ટ્રોન નીકળવાનું ચાલુ થઈ જશે. જ્યારે સામેની સાઈડ તમે લાલ રંગની ગમે એટલી તીવ્રતા આપશો તો ઇલેક્ટ્રોન નીકળવાનું નામ લેશે નહીં. કેમ કે પોટેશિયમની જે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી એટલે કે μ0 જે છે એ કેટલી છે, 5.0 ગુણ્યા 1014 હર્ટ્ઝ. ઓકે, 5.0 ગુણ્યા 1014 હર્ટ્ઝ. તો એટલે એક વસ્તુ તો આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોનની જે ગતિજ ઉર્જા છે કે ઇલેક્ટ્રોન બહાર નીકળવાની જે ઘટના છે એનાથી તીવ્રતાને કંઈ લેવા દેવા છે નહીં. એટલે કે તેજસ્વીતા ગમે એટલી હશે, ઇલેક્ટ્રોનની જ્યાં સુધી અહીંયા થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી નહીં મળે ત્યાં સુધી બહાર નીકળશે નહીં. જ્યારે આપણને ક્લાસિકલ મિકેનિક્સ શું કહે છે કે એના જે ગણતરી છે, ક્લાસિકલ મિકેનિક્સની જે ગણતરી છે એ પ્રમાણે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગતિજ ઉર્જા બે કોના પર ડિપેન્ડ કરે, પ્રકાશની તેજસ્વીતા ઉપર ડિપેન્ડ કરવી જોઈએ. ઓકે, હવે આટલું કન્ફ્યુઝન હતું તો એને સમજાવવા માટે આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ ન્યૂટને આપણને સમજાવી હતી કે ભાઈ કેમ આવું થાય છે. તો આટલું બધી કન્ફ્યુઝન પછી જ્યારે ન્યૂટને નહીં, આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપણને સમજાવી હતી. તો 1905 ના અંદર 1905 આઇન્સ્ટાઈને શું કર્યું હતું, પ્લાન્કના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો. પ્લાન્કનો જે પેલો ક્વોન્ટમ વાળો સિદ્ધાંત હતો એનો ઉપયોગ કર્યો હતો અને એમણે શું કર્યું હતું, એને ઇલેક્ટ્રોનને આપણે જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એમણે સમજાવી હતી. એમણે શું કર્યું, સીધો પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. હવે એમણે સીધી જ એક સમજાયું કે ભાઈ આપણે કોઈ પણ ધાતુ હોય એના અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, કોઈ પણ ધાતુ હોય એના ઉપર ઇલેક્ટ્રોન આ રીતે જે સપાટીના ઇલેક્ટ્રોન હતા આ રીતે હશે, બરાબર, પરમાણુ છે એના આજુબાજુ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા હશે. તો તમે જ્યારે અહીંયાથી પ્રકાશ આપાત કરો છો એટલે તમે શું કરો, એના ઉપર નિશાન વડે આપણે ધારો કે કોઈ લખોટી રમ્યા હશો, તમને ખબર હશે, આ કુંડાળામાંથી બહાર કાઢવાની હોય. ઓકે, તો આપણે શું કરીએ, એને મારી અને પછી અહીંયાથી બહાર નીકાળીએ. ઓકે, તો હવે એ જે લખોટી અહીંયાથી બહાર નીકળે છે એ કોના પર ડિપેન્ડ કરશે, તમે એ લખોટી મારી અહીંયાથી, બરાબર, તમે જેટલી જોરથી મારશો, તમે લખોટી અહીંયાથી જેટલી જોરથી મારશો એટલી અહીંયાથી જે લખોટી બહાર નીકળી એની ગતિજ ઉર્જા વધારે છે એટલે એ ઝડપથી જશે. જેટલી ધીમી મારશો એટલી એ પ્રેમથી અહીંયા કુંડાળામાંથી બહાર નીકળશે, બરાબર. તો એ જ રીતે એમણે કીધું કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ સપાટી પર આપાત થાય છે એટલે શું કરે, એ નિશાનગત થાય છે.
ઓકે, એનાથી જે ઇલેક્ટ્રોન પર નિશાનગત થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉપર જઈ અને અથડાશે, અને ઇલેક્ટ્રોન ઉપર જેવું જઈને અહીંયા અથડાય એટલે એની જે ઉર્જા છે એ આપણે ઇલેક્ટ્રોનને મળે છે, અને ઇલેક્ટ્રોન સીધું એ ઉર્જા લઈને બહાર નીકળી જાય છે. એટલે પહેલા પોઈન્ટનો અહીંયા જવાબ મળી ગયો આપણને કે જેવું તમારે અથડાશે વચ્ચે બેના વચ્ચે ગેપ કેમ નથી થતો, તો એ આના કારણે કે એક ટાઈપનું અથડામણ થાય છે. ઓકે, આપણે પેલું કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે બીજી કોઈ વસ્તુથી મારીએ તો એના બેના વચ્ચે ગેપ ન હોય, જેવી પેલી વસ્તુ અથડાશે, જે વસ્તુ પડી છે એને તરત એ જ જે પડી રહેલી વસ્તુ, ધારે કે અહીંયા આપણે કોઈ વસ્તુ છે, ઓકે, અહીંયા ગોળ બોલ કે ગમે તે કંઈક પડ્યું છે, અહીંયાથી તમે કોઈ વસ્તુ એને મારો તો એના બેના વચ્ચે ટાઈમ નહીં, જેવી આ વસ્તુ અથડાશે એવી તરત આ વસ્તુ શું કરવાનું, મૂવ કરવાની ચાલુ થઈ જશે, એટલે તરત એ ગતિમાં આવી જશે. ઓકે, તો એનો અર્થ એવો કે અહીંયા પહેલો આપણને જસ્ટિફિકેશન આવી ગયું પહેલા પોઈન્ટનું કે ભાઈ બંને વચ્ચે ગેપ કેમ થતો નથી. તો એના માટે આપણે શું કરવું પડે, જે પ્રકાશ છે એને કણ તરીકે ધારવો પડે, કેમ કે ઇલેક્ટ્રોન તો કણ તરીકે આપણે લઈએ છીએ. તો ઇલેક્ટ્રોન જો કણ તરીકે લઈએ છીએ તો એને કંઈક કણ જ અથડાય ને, ઇલેક્ટ્રોનને જો કણ હોય તો એને કોઈ કણ અથડાય તો જ એ ગતિજ ઉર્જાથી આગળ જવું જોઈએ ને, તરંગ અથડાય તો કોઈ થવું જોઈએ નહીં. તો પહેલું તો પોઈન્ટ અહીંયા આ સાબિત થાય કે ભાઈ એ કણ હોવો જોઈએ તો જ આવું હોય. ઓકે, બીજું જે છે એ શું થાય કે દેહલી આવૃત્તિ જે છે એટલે કે E = h/0. ઓકે, તો 𝜇0 જે છે તો એનો અર્થ એવો કે આ E = h/0 જે છે એ દેહલી ઉર્જા થાય. 𝜇0 એ દેહલી આવૃત્તિ હોય તો આ h/0 શું થાય, દેહલી ઉર્જા થાય. તો આટલી છે એ મિનિમમ ઉર્જાની રિક્વાયરમેન્ટ છે, આટલી તો મિનિમમ ઉર્જા એને મળવી જ જોઈએ, એના સિવાય એ ઇલેક્ટ્રોન હલવાનું નામ લેશે નહીં ત્યાંથી. ઓકે, તો હવે આનાથી વધારે કોઈ ઉર્જા હોય, ધારે કે પેલું આપણે ઉદાહરણ લીધું હતું એમાં દેહલી આવૃત્તિ કેટલી હતી, 5.0 × 1014 હર્ટ્ઝ. એટલે એનો અર્થ એવો કે એની ઉર્જા કેટલી હશે, 5.0 × 1014 × h, આટલી ઉર્જા હશે. જ્યારે આપણે એને આપી હતી કેટલી ઉર્જા, આપણે પીળો રંગનો પ્રકાશ વાપર્યો હતો એટલે મિનિમમ 5.1 × 1014 h જેટલું આપણને જોવા મળે એની ઉર્જા. ઓકે, તો આ જે વધારાની ઉર્જા હશે, અહીંયા જરૂર કેટલી હતી, 5.0 × 1014 h ની હતી, આપણે શું આપ્યું, 5.1 × 1014 h આપ્યા. તો જે વધારાની ઉર્જા છે એ ક્યાં જશે, તો એ જે વધારાની ઉર્જા છે એ શેમાં કન્વર્ટ થશે, ગતિજ ઉર્જામાં. જે વધારાની ઉર્જા છે એ શેમાં કન્વર્ટ થશે, ગતિજ ઉર્જાના અંદર કન્વર્ટ થશે. ઓકે, અને આ જે બંનેનો ડિફરન્સ છે કે તમે આપી કેટલી, એ h/ν આપી. ઓકે, કોઈ પણ ન્યૂ એટલે કે ન્યૂ આવૃત્તિવાળું વિકિરણ તમે આપ્યું છે એને, તો એની ઉર્જા કેટલી છે, h/0, અરે h/ν હશે. દેહલી જે ઉર્જા છે એ તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે, h/0 છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ કોના જેટલો હશે, એટલે આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એટલે કે આની જે ટોટલ ઉર્જા હતી એમાંથી એટલી ઉર્જા તો ક્યાં ખર્ચાઈ ગઈ, બહાર નીકળવામાં ખર્ચાઈ ગઈ. આ ટોટલ ઉર્જા હતી એમાંથી આટલી ઉર્જા તો બહાર નીકળવામાં ખર્ચાઈ ગઈ. વધેલી જે ઉર્જા છે એ શેમાં કન્વર્ટ થશે, ગતિજ ઉર્જામાં કન્વર્ટ થશે. એટલે આપણે એને આમ લખી શકીએ કે ગતિજ ઉર્જાનું સૂત્ર શું થાય, 1/2 mv², આ v છે હો, ન્યુ નથી, 1/2 mv² બરાબર hν - h/0. તો એનો અર્થ એવો થાય કે hν ને અથવા તો આપણે ગમે તે hν ને પેલી બાજુ લઈ જઈએ તો hν અરે hν0 ને પેલી બાજુ તો આ hν0 વત્તા 1/2 mv². તો આ ટોટલ જે ઉર્જા તમે વિકિરણની આપાત કરી હતી એનો આપણને હિસાબ મળી ગયો કે આટલી ઉર્જા શેમાં વપરાશે, એટલે ટોટલ આપણે આટલી ઉર્જા આપાત કરી હતી એમાંથી hν0 જેટલી ઉર્જા છે ઇલેક્ટ્રોન બહાર નીકળવામાં વાપરી દેશે. કેમ કે ઇલેક્ટ્રોન બેઠો છે અહીંયા, એ કોના લીધે બેઠો છે, કંઈક તો આકર્ષણ બળ હોય ને, એને અચાનક જ ઊભા થઈને તો બહાર નીકળશે નહીં, એના માટે કંઈક ઉર્જા તો જોઈએ છે. તો એ ઉર્જા hν0 જેટલી ખર્ચાશે. વધેલી જે ઉર્જા છે શેમાં કન્વર્ટ થશે, ગતિજ ઉર્જાના અંદર કન્વર્ટ થશે. તો બીજો પોઈન્ટ આપણને ખબર, અરે આ પહેલો પોઈન્ટ જે અવલોકનના અંદર પહેલું શું હતું કે
તરત જ બહાર નીકળે છે, તો એ પહેલાંથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ એ આપણે નિશાનગત કરીએ ઇલેક્ટ્રોનને, ઇલેક્ટ્રોન ઉપર જેવું પેલું કિરણ અથડાશે એવું તરત ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તરત એ જે કિરણની જે ઉર્જા છે ઇલેક્ટ્રોનને આપશે ને ઇલેક્ટ્રોન તરત બહાર નીકળશે. તો પહેલું ત્યાં આવી ગયું. પછી બીજો પોઈન્ટ જવા દો, ત્રીજા પોઈન્ટનું જસ્ટિફિકેશન આવી ગયું કે ત્રીજા પોઈન્ટમાં શું હતું કે ભાઈ મિનિમમ h0 જેટલી ઉર્જા જરૂર છે. તો h0 જેટલી ઉર્જા કેમ જરૂર છે? કેમ કે એટલી ઉર્જા હશે એટલે કે મિનિમમ ફ્રીક્વન્સી હશે કે મિનિમમ μ0 જેટલી ફ્રીક્વન્સી હશે તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળશે. એનાથી ઓછી ફ્રીક્વન્સી હશે તો બહાર નીકળશે નહીં. તો આ ફ્રીક્વન્સી છે એટલે એનો અર્થ એવો કે એટલી દહેલી ઉર્જા છે. તો એટલી ઉર્જા તો તમે ઇલેક્ટ્રોનને આપો તો જ ઇલેક્ટ્રોન બહાર નીકળે, એના સિવાય નીકળે નહીં. ઓકે, તો હવે પ્રોબ્લેમ રહે કે ભાઈ એક્ઝેક્ટ આપણે એટલી તો ઉર્જા આપી ના શકીએ. થોડી વધતા ઓછા પ્રમાણમાં તો થાય. જો ઓછી હશે તો ઇલેક્ટ્રોન બહાર જ નહીં નીકળે. જો વધારે હશે તો બાકીની ઉર્જાનું શું? એને ખર્ચાય તો આટલો જ છે, ખર્ચાય તો આટલી છે, તો બાકીની ઉર્જા શેમાં કન્વર્ટ થશે? ગતિજ ઉર્જાના અંદર કન્વર્ટ થશે. ઓકે, બીજો જે પોઈન્ટ હતો, બીજા પોઈન્ટમાં શું હતું કે ભાઈ જેટલો પ્રકાશની તીવ્રતા વધારે એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. ઓકે, તો એનું જસ્ટિફિકેશન તમે આ રીતે આપી શકો કે ભાઈ જેટલી પ્રકાશની તીવ્રતા વધારે છે એટલે પ્રકાશના કિરણો વધારે છે. જેટલી પ્રકાશની તીવ્રતા વધારે એટલા પેકેટ્સ ઓફ એનર્જી વધારે, એટલા ક્વોન્ટમ વધારે, જે પ્લાન્કની ભાષામાં આપણે કહીએ તો કે એટલા એનર્જીના પેલા જે કણ છે એ વધારે. તો જેટલા અહીંયા કણ વધારે અથડાશે, જેટલા કણ અહીંયા વધારે અથડાશે એટલા ઇલેક્ટ્રોન વધારે બહાર નીકળશે. એટલે પેલું આપણે જો લખોટીવાળું ઉદાહરણ લઈએ તો પહેલાં આપણે એક જ લખોટી ફેંકીને મારતા હતા. હવે શું થાય? એકી અંગાત 4 લખોટી ફેંકીએ છીએ તો 4 અહીંયાથી લખોટી બહાર નીકળશે. ઓકે, સીધી વાત. તો જેટલું અહીંયા તીવ્રતા વધારે થશે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા બહાર નીકળવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે થશે. ઓકે, તો આઈન્સ્ટાઈને આ જે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એની સમજણ જે પ્લાન્કના ક્વોન્ટમ થિયરી છે એને ધ્યાનમાં રાખીને જ આપી હતી. ઓકે, તો આ રીતે જે છે એ પ્લાન્કની તો ટોટલ આપણે બ્લેક બોડી રેડિયેશન ભણ્યા, પ્લાન્કની ક્વોન્ટમ થિયરી ભણ્યા અને આપણી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ ભણ્યા. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની સમજૂતી આ છે. તો થિયરીની દ્રષ્ટિએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ IMP છે. કે એના અંદર લખવાનું ક્યાં સુધી? આ સમજૂતી સુધી લખવાનું થાય. અહીંયા h μ ½mv², અહીંયા m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને v એટલે શું થાય? ઇલેક્ટ્રોનનો વેગ, જેટલી વેગથી બહાર નીકળે. ઓકે, હવે તો અહીંયા આવે છે બીજો પોઈન્ટ કે તો આ બધી ઘટના છે એનાથી સાબિત શું થયું? તો એનાથી આ બધી ઘટનાઓ છે એનાથી વૈજ્ઞાનિકોને એ સ્વીકારવા ઉપર મજબૂર થઈ ગયા કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક જે રેડિયેશન છે એ રેડિયેશન બંને એના જે ગુણધર્મો છે એટલે કે તરંગ સ્વભાવ પણ દર્શાવે છે અને કણ સ્વભાવ પણ દર્શાવે છે. તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ બંને સ્વભાવ એ દર્શાવે છે એવું અહીંયાથી સાબિત થયું. અને ધીમે ધીમે લોકોએ એને એક્સેપ્ટ પણ કરી લીધું કે ભાઈ તરંગ અને કણ બંને સ્વભાવ દર્શાવે છે. તો અહીંયા લોકોએ એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ દ્વૈત સ્વભાવ દર્શાવે છે. બંને સ્વભાવ એટલે કે દ્વૈત સ્વભાવ દર્શાવે છે. ઓકે, દ્વૈત સ્વભાવ દર્શાવે છે. ઓકે, અને એક વસ્તુ આપણે ડિસ્કસ કરવાની રહી ગઈ છે, જે hν0 છે, hν0 જેને આપણે દહેલી ઉર્જા કીધી, એને શું કહેવાય? કાર્યવિધેય પણ કહેવાય, કાર્યવિધેય. ઓકે, hw0 કાર્યવિધેય પણ કહેવાય છે. ઓકે, તો આના ઉપરથી આપણે જે પેલો દાખલો આપણને 2 સૂત્રો મળ્યા આ થિયરીના અંદર કે E = hν બરાબર hc/λ. ઓકે, આ સૂત્ર તો આના ઉપરથી જ જો કે આવે. ટૂંકમાં મેઇન એક જ સૂત્ર છે E = hν. તો આના ઉપરથી દાખલા છે એ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરશું.